हेलो गाइज, तो चलिए આપણે શરૂ કરીએ. કાલના વિડીયોમાં આપણે સરસ ચર્ચા કરી હતી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ, અને આજનો ટૉપિક પણ શરૂ કરીશું વિડીયોમાં. તો જોઈએ કે કાલે આપણે શું જોયું હતું કે કાલે આપણે ડિસ્કશન બેઝ ઉપર આપણે શું કન્ક્લુડ કર્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો સરસ મેં તમને સ્ટોરી આપણે સમજ્યા હતા, રાઈટ? તો એ સ્ટોરીના બેઝ ઉપરથી આપણે એવું કન્ક્લુઝન નીકાળ્યું હતું કે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો પછી સેકન્ડ ક્વેશ્ચન આવ્યો હતો કે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ. તો આપણે ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હતા, જેના બેઝ ઉપરથી આપણે ડિસિઝન લીધું હતું કે ઘણા બધા ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો હરેક ઇન્સ્ટ્રુમેન્ટ શું કરે છે, હરેક ઇન્સ્ટ્રુમેન્ટને આપણે ધીરે ધીરે ડિટેલમાં સમજીશું જ્યારે આપણી ઇન્ટ્રોડક્શન ઓફ ધ સ્ટોક માર્કેટની સિરીઝ ખતમ થઈ જશે ત્યારે, રાઈટ? બટ ત્યાં સુધી અત્યારે જસ્ટ થોડો ઓવરવ્યૂ આપણે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે લીધો હતું. અને કોઈ પણ તમે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવો છો તો એટલીસ્ટ આપણો વ્યૂ શું હોવો જોઈએ, મતલબ આપણું ટાર્ગેટ શું હોવું જોઈએ કે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે જ્યાં આપણે આપણા ઇન્ફ્લેશનને બીટ કરી શકીએ, રાઈટ? તો ઇન્ફ્લેશનને બીટ કરી શકીએ એવું આપણે સરસ રિટર્ન જનરેટ કરવાનું છે. તો આપણે જેટલા પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ જોયા હતા એમાં કોઈ પણ એવું ઇન્સ્ટ્રુમેન્ટ નહોતું કે જેમાં આપણે ઇન્ફ્લેશનને બીટ કરી શકીએ. ખાલી એક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સરસ રિટર્ન પણ બનાવી શકીએ અને ઇન્ફ્લેશનને બીટ પણ કરી શકીએ, બરાબર? ઇન્ફ્લેશન શું છે તો એની ચર્ચા આપણે પાછલા લેક્ચરમાં કરી હતી, રાઈટ? હવે એમાંથી આપણે કન્ક્લુડ કર્યું હતું કે જસ્ટ ઇક્વિટી યાની કે સ્ટોક જ એવી વસ્તુ છે કે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને ઇન્ફ્લેશનને બીટ કરી શકો. તો હવે સૌથી મેઇન ક્વેશ્ચન આવે છે કે સ્ટોક માર્કેટ શું છે, સ્ટોક શું છે? તો બધું જ હવે આપણે સમજવાની કોશિશ કરીશું. મારી ચેનલનો એમ એક જ છે કે આપણે ગુજરાતી લોકો માટે એકદમ યુઝફુલ કન્ટેન્ટ બનાવીએ, જેના કારણે શું થશે કે જે લોકો માર્કેટને સમજવાથી દૂર ભાગે, ઘણા બધા લોકો છે જે માર્કેટને બહુ ટફ માની અને દૂર ભાગવાની કોશિશ કરે છે, તો એના માટે જ વિડીયો બનાવી રહ્યો છું કે જે લોકોને માર્કેટ વિશે સરસ ડિટેલમાં સમજવું છે, એકદમ પાયાથી લઈને એવા લોકો માટે જ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ, રાઈટ? તો હવે આજે આપણે શું સમજીશું? તો આજે આપણે રેગ્યુલેટર વિશે સમજીશું. મતલબ સૌથી પહેલું સમજીએ કે સ્ટોક માર્કેટ છે શું, રાઈટ? તો ઘણો બધો અવવો બનેલો છે કે સ્ટોક માર્કેટ આ છે, બધું એકદમ આજે એકદમ ક્લિયર કન્સેપ્ટ કરીએ કે સ્ટોક માર્કેટ શું છે. સૌથી પહેલું જો સ્ટોક માર્કેટ શું છે તો કે સ્ટોક માર્કેટનું મેઇન પર્પઝ છે, પ્રાઇમરી પર્પઝ શું છે કે સ્ટોક માર્કેટ તમને ફેસિલિટી આપે છે. શેની ફેસિલિટી આપે છે? તો કે સિમ્પલી તમને જે પણ તમારે જ્યારે પણ કોઈ કંપનીના શેર્સ ખરીદવા છે કે કોઈ કંપનીને શેર્સ વેચવા છે તો તમારે ડેફિનેટલી ક્યાં જવું પડશે? સ્ટોક માર્કેટ. તો કે સ્ટોક માર્કેટ સૌથી મેઇન ક્વેશ્ચન આવે છે, સ્ટોક માર્કેટ છે શું? તો સિમ્પલ છે કે સ્ટોક માર્કેટ એક આખું ઇલેક્ટ્રોનિક નેટવર્ક છે. શું છે? ઇલેક્ટ્રોનિક નેટવર્ક. અહીંયા તમે જોઈ શકો કે માર્કેટને તમે ઇલેક્ટ્રોનિકલી જ ઓપરેટ કરી શકો છો. યાની કે અહીંયા કશું પણ ફિઝિકલ ફોર્મેટમાં છે નહીં, બધું જ ઇલેક્ટ્રોનિક નેટવર્કના બેઝ ઉપર છે, રાઈટ? તો સ્ટોક માર્કેટમાં ઇલેક્ટ્રોનિક નેટવર્ક મતલબ કેવી રીતે તમે ઓપરેટ કરી શકો? જો તમારે સ્ટોક માર્કેટમાં એક્સેસ જોઈએ છે તો તમારે ડેફિનેટલી સ્ટોક બ્રોકર જોડે જવું પડશે. સ્ટોક બ્રોકર શું છે બધી ચર્ચા કરીએ ધીમે ધીમે, બટ અત્યારે તમારા માઇન્ડમાં એક કન્સેપ્ટ યાદ રાખો કે સ્ટોક માર્કેટ આખું ઇલેક્ટ્રોનિક નેટવર્ક છે. યાની કે તમે તમારા ડિવાઇસ યાની કે જે આપણે ઇલેક્ટ્રિક ડિવાઇસ છે એના થ્રુ જ આપણે ઓપરેટ કરી શકીએ છીએ, રાઈટ? હવે તમે જ્યારે પણ તમારા કમ્પ્યુટર્સ ઉપર કામ કરો, મતલબ તમે ટ્રાન્ઝેક્શન કરશો કોઈ પણ, તમે સ્ટોક માર્કેટમાં કેમ આવશો? ડેફિનેટલી કોઈ કંપનીના તમારે શેર્સ ખરીદવા છે કાં તો કોઈ કંપનીના શેર્સ તમારે વેચવા છે, એના માટે તમે સ્ટોક માર્કેટ સુધી પહોંચશો, રાઈટ? કેમ તમારે કોઈ કંપનીના શેર્સ ખરીદવા જોઈએ, વેચવા જોઈએ, શેર્સ શું છે એ બધું ધીરે ધીરે ડિસ્કશન કરીશું. અત્યારે થોડી મેજર માઇનર ઇન્ફોર્મેશન લઈ લઈએ કે સ્ટોક માર્કેટ શું છે, રાઈટ? જો ઇન્ડિયામાં 2 એક્સચેન્જ છે. અહીંયા તમે જોઈ શકો છો એક્સચેન્જ બહુ સરસ વર્ડ છે અને તમને અવારનવાર સાંભળવા પણ મળશે. તો ઇન્ડિયામાં 2 એક્સચેન્જ છે, એક છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેકન્ડ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ, રાઈટ? બીજા ઘણા બધા નાના સ્ટોક એક્સચેન્જ છે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો બેંગ્લોર સ્ટોક એક્સચેન્જ છે, મદ્રાસ સ્ટોક એક્સચેન્જ છે, કલકત્તા સ્ટોક એક્સચેન્જ છે. આ બધાને આપણે રિજનલ સ્ટોક એક્સચેન્જ પણ કહી શકીશું, રાઈટ? બટ મેઇન આપણા 2 એક્સચેન્જ છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. જેમાં જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે યાની કે જે NSE, રાઈટ, એ આપણું સૌથી મોટું એક્સચેન્જ છે. અને BSE એમાં વધારે કંપનીઓ લિસ્ટેડ છે બટ સૌથી જૂનું છે. બટ આમ વોલ્યુમની દૃષ્ટિએ જોઈએ, મતલબ ઘણા બધા માર્કેટ પાર્ટિસિપન્ટ હોય તો એ NSEમાં છે, રાઈટ? અત્યારે જસ્ટ એટલું યાદ રાખજો કે એક્સચેન્જ 2 ટાઈપના છે, 2 છે મતલબ ટૂંકમાં ઇન્ડિયામાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. એ શું છે, એમનું કામ શું છે, તો એ બધું આગળના ધીરે ધીરે આપણે લેક્ચરમાં સમજીશું.
હવે જો આપણે હવે ધારો કે જે માર્કેટ સમજ્યા છે કે સ્ટોક માર્કેટ શું છે, તો કે આખું એક ઇલેક્ટ્રોનિક નેટવર્ક છે. બટ આ સ્ટોક માર્કેટમાં સૌથી મેઇન પાર્ટિસિપન્ટ કોણ છે? બરાબર, માર્કેટ પાર્ટિસિપન્ટ મતલબ જે માર્કેટની એક્ટિવિટીમાં ડેઇલી પાર્ટિસિપેટ કરે છે. જેમ કે કયા છે, તો તમે અહીંયા જોઈ શકો છો માર્કેટ પાર્ટિસિપન્ટ, ડોમેસ્ટિક રિટેલ પાર્ટિસિપન્ટ, યાની કે રિટેલ પાર્ટિસિપેશન, રાઈટ. તો રિટેલ પાર્ટિસિપેશન શું છે કે જ્યારે આપણા જેવા જે છૂટાછવાયા લોકો છે, મતલબ જે નાની નાની કેપિટલથી ટ્રેડ કરે છે, એને આપણે શું કહીશું? ડોમેસ્ટિક મતલબ ઘરેલું. અને રિટેલ પાર્ટિસિપન્ટ મતલબ કે આપણા જેવા છૂટાછવાયા લોકો જે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા આવી રહ્યા છે, એને આપણે ડોમેસ્ટિક રિટેલ પાર્ટિસિપન્ટ યા તો કે રિટેલ ઇન્વેસ્ટર પણ કહી શકીએ. સેકન્ડ, એનઆરઆઈ ઓસીઆઈ. હવે એનઆરઆઈ શું છે? નોન રેઝિડેન્ટ ઓફ ઇન્ડિયન, રાઈટ. યાની કે સિમ્પલ કે જે ઇન્ડિયામાં જન્મ્યા છે બટ ક્યાં રહે છે? બહાર રહે છે, અને આપણે એના રહી ગઈએ, રાઈટ. એ લોકો પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ. પછી ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન છે. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનનો મતલબ શું છે? જે આપણે ઘરેલું જે મોટી કંપનીઓ છે, જેમ કે આપણે LICની વાત કરીએ તો એ બધી શું થઈ ગઈ? ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન મતલબ ઇન્સ્ટિટ્યુશનલ જે મોટી કંપનીઓ છે જે પોતાનો પૈસો યા તો કંપનીનો પૈસો ઇન્વેસ્ટ કરશે શેમાં? માર્કેટ. પછી ડોમેસ્ટિક એસેટ મેનેજમેન્ટ કંપની, AMCનો મતલબ શું છે? સિમ્પલી મ્યુચ્યુઅલ ફંડ જે એસેટને મેનેજ કરે એને આપણે AMC કહીશું, રાઈટ. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર પણ માર્કેટમાં પાર્ટિસિપન્ટ હોય છે. મતલબ ફોરેન ઇન્સ્ટિટ્યુશન એ તમે સમજી ગયા છો કે FIA, જેને આપણે FIA તરીકે રિફર કરીએ. ઘણીવાર તમે સાંભળતા હશો કે આજે FIA આટલા કરોડ્સની બાઇંગ કરવી, આજે આટલા કરોડ્સની સેલિંગ કરવી. તો FIA કે જે આપણી દેશના નથી પણ આપણે દેશના બહારના લોકો છે, જે લોકો આપણા ઇન્ડિયન માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા, કેમ એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે, એની પાછળનું શું કારણ હશે, એ બધું જ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે આ બધા જ માર્કેટ પાર્ટિસિપન્ટ છે, જે શું કરે છે? માર્કેટમાં પાર્ટિસિપેટ કરે છે. પાર્ટિસિપેશન કરી અને પછી શું કરે છે કે ડેઇલી જે માર્કેટમાં ફ્લક્ચ્યુએશન્સ આવે છે એ બધું એમની પાછળ કોણ જવાબદાર છે? આ ઘણા બધા પ્લેયર, રાઈટ. તો આપણે એકલા નથી, મતલબ આપણે ડોમેસ્ટિક રિટેલ પાર્ટિસિપન્ટ જ નથી કે જે ખાલી માર્કેટમાં ભાગ લે. અવારના ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન છે, ડોમેસ્ટિક હોય, ફોરેન ઇન્સ્ટિટ્યુશન છે, ઘણા બધી એસેટ મેનેજમેન્ટ કંપની છે, એના લોટ્સ ઓફ પાર્ટિસિપન્ટ્સ આર ઇન્વોલ્વ, રાઈટ. તો હવે સિમ્પલ વસ્તુ છે કે હવે આટલા મોટા આપણી જગ્યાએ બીજા ઘણા મોટા પાર્ટિસિપન્ટ પણ ઇન્વોલ્વ છે, રાઈટ. તો એને રેગ્યુલેટ કરવું બહુ જરૂરી છે. મતલબ આ બધા પાર્ટિસિપન્ટ છે જે મોટા પ્લેયરો, એ નાના પ્લેયર સાથે કોઈ ચીટિંગ ના કરે, કોઈ મેલ પ્રેક્ટિસ ના કરે. એના માટે શું કરવું જરૂરી છે? એમને રેગ્યુલેટ કરવું જરૂરી છે. તો એમને રેગ્યુલેટ કરવા માટે ગવર્મેન્ટે શું બનાવ્યું છે? આપણા રેગ્યુલેટર, મતલબ ગવર્મેન્ટે ધ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, મતલબ કે સેબીની રચના કરી. સેબી શું છે? ગવર્મેન્ટ એન્ટાઇટી છે, જે શું કરશે? એ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જેનું કામ સિમ્પલી શું છે કે માર્કેટનું જે આપણું ફાઇનાન્શિયલ માર્કેટ છે એમાં જે પણ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી ઇન્વોલ્વ છે. ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી મતલબ શું? કે જે આપણા માર્કેટ પાર્ટિસિપન્ટ છે, જે ઘણા બધા ઇન્ટરમીડિયરી શું છે, હમણાં ડિટેલમાં ડિસ્કશન કરીશું કે ઘણી બધી ઇન્ટરમીડિયરી ઇન્વોલ્વ છે માર્કેટમાં. એ બધા ઉપર દેખરેખ રાખવાનું કામ કોનું છે? સેબીનું. મતલબ સેબીના ઘણા બધા કામ છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો કે સ્ટોક એક્સચેન્જ કન્ડક્ટ કરે એનો બિઝનેસ ફેરલી. યાની કે જો ઘણા બધાને મિથ છે કે NSE BSE કોઈ પ્રાઇવેટ કંપની છે, સોરી NSE BSE કોઈ ગવર્મેન્ટ કંપની છે. ના, એવું નથી. NSE અને BSE બંને પ્રાઇવેટ કંપની છે. એ પોતાનો બિઝનેસ ચલાવી રહ્યા છે. સ્ટોક એક્સચેન્જ શું છે? તો સ્ટોક એક્સચેન્જનું કામ સિમ્પલ છે કે તમને ફેસિલિટી પ્રોવાઈડ કરી રહ્યો છે. એની ફેસિલિટી આપી રહ્યો છે કે સ્ટોક એક્સચેન્જનું કામ સિમ્પલ છે, ફેસિલિટી આપે. કેવી રીતે? કે જ્યારે પણ તમારે કોઈ શેર્સ ખરીદવા છે, જેમ કે તમારે રિલાયન્સના 500 શેર્સ ખરીદવા છે, તો તમે શું કરશો? સિમ્પલી તમારો ઓર્ડર એક્સચેન્જ સુધી પહોંચાડશો. એક્સચેન્જ શું કરશે? તમને સેલર મળી આપશે. એને કે તમારે 500 શેર્સ ખરીદવા હતા તો કોઈ વ્યક્તિ છે જેને 500 શેર્સ વેચવા છે તો એ બંનેને મળાવી દેશે, રાઈટ. એટલે કે તમારા 500 શેર્સ લઈને એને આપી દેશે અને એને જોડેથી પૈસા લઈ અને તમને આપી દેશે, રાઈટ. મતલબ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે શેની? ટ્રાન્ઝેક્શનની, બાઇંગ સેલિંગની. તો એમાં જ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ. અને તમને હેલ્પ કરે છે, રાઈટ. તો સ્ટોક એક્સચેન્જનું કામ. અને સ્ટોક એક્સચેન્જ કયા છે? તમને આપણે આગળ ચર્ચા કરી કે NSE અને BSE આપણા સ્ટોક એક્સચેન્જ છે, રાઈટ. પછી તો સ્ટોક એક્સચેન્જ એનો બિઝનેસ ફેરલી કન્ડક્ટ કરે, મતલબ સિમ્પલ કે એ કોઈ ચીટિંગ ના કરે માર્કેટ પાર્ટિસિપન્ટ સાથે. તો એ દેખરેખ રાખવાનું કામ કોનું છે? સેબીનું છે. પછી સ્ટોક બ્રોકર એનો બિઝનેસ ફેરલી કન્ડક્ટ કરે, મતલબ કે સ્ટોક બ્રોકર, આપણું જે સ્ટોક બ્રોકર છે, મતલબ આપણે જો જ્યારે પણ આપણે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સૌથી પહેલો રૂલ છે આપણે કોઈ સ્ટોક બ્રોકર જોડે જવું પડશે. કેમ જવું પડશે પછી ડિસ્કશન કરીશું, બટ અત્યારે યાદ રાખો કે સ્ટોક બ્રોકર ઇઝ અ ઓનલી વે ટુ એન્ટર ઇન ટુ ધ માર્કેટ, રાઈટ. આપણો ફર્સ્ટ તરીકો એક જ છે કે માર્કેટમાં આપણે માર્કેટનું જો એક્સેસ જોઈએ છે તો આપણે સ્ટોક
સ્ટોક બ્રોકર જોડે જવું પડશે, રાઈટ. તો સ્ટોક બ્રોકર આપણી સાથે કોઈ ચીટિંગ ના કરે તો આપણે રેગ્યુલેટ કામ રાખવાનું કામ સેબી કરશે. પછી કોઈ અનફેર પ્રેક્ટિસીસ ના થાય. પછી સ્મોલ ઇન્વેસ્ટરનો રસ માર્કેટમાં ચડવાઈ રહેવો જરૂરી છે. સ્મોલ ઇન્વેસ્ટર મતલબ કોણ? આપણે જેવા છૂટાછવાયા લોકો, મતલબ રિટેલ પાર્ટિસિપન્ટનો માર્કેટમાં રસ જળવાઈ રહેવો જોઈએ, રાઈટ. અને ઓવરઓલ આપણા માર્કેટનું ડેવલપમેન્ટ થાય એ જ કામ આપણા રેગ્યુલેટરનું છે, રાઈટ. તો મેઇન ઓબ્જેક્ટિવ શું છે સેબીનું એ તમે સમજી ગયા. તો સેબી રેગ્યુલેટ કરશે બધી જ એન્ટાઇટી જે માર્કેટમાં ઇન્વોલ્વ છે, પૂરા ફાઇનાન્શિયલ માર્કેટને એ રેગ્યુલેટ કરવાનું કામ કરશે, રાઈટ. હવે સેબીએ શું કર્યું છે? જે પણ ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયેટ ઇન્વોલ્વ છે આપણા માર્કેટમાં એમના માટે પ્રિસ્ક્રાઇબ રૂલ રાખી દીધા છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રિસ્ક્રાઇબ કરી નાખ્યા છે પહેલેથી બધી એન્ટાઇટી માટે કે તમારે આ પર્ટિક્યુલર લીગલ ફ્રેમવર્કમાં જ જે સેબીએ પ્રિસ્ક્રાઇબ કર્યું છે એ હિસાબથી જ એમનો બિઝનેસ ઓપરેટ કરવાનો છે, રાઈટ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાની છે. તો કે જેમ કે ઘણી બધી એન્ટાઇટીઓ કેવી છે કે ક્રેડિટ રેટિંગ એજન્સી છે, યાની કે તમે જોયું હશે કે ક્રેડિટ રેટિંગ એજન્સી શું કરે છે? તો સિમ્પલ ક્રેડિટ રેટિંગ એજન્સી શું કરશે કે ક્રેડિટ વર્થનેસ આપશે. મતલબ કે સામેવાળું વ્યક્તિ, તમે જોઈએ છે આપણે ઘણા રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણે રેટિંગ આપતા હોઈએ છીએ કે કેવું તમને પસંદ આવ્યું. તો આપણા રિસર્ચના બેઝ ઉપર આપણે એને એક રેફરન્સ માનીએ છીએ કે ભાઈ ચલો આમની રેટિંગ સારી છે તો આપણે એ રેસ્ટોરન્ટમાં જવું જોઈએ. તો બસ એ જ છે ક્રેડિટ રેટિંગ એજન્સી કે જે શું કરશે કે માર્કેટમાં જે પણ પાર્ટિસિપન્ટ ઇન્વોલ્વ છે એમના માટે ક્રેડિટ રેટિંગ આપશે. જેમ કે ઘણી બધી બિઝનેસ છે જેમ કે મ્યુચ્યુઅલ ફંડ, તો મ્યુચ્યુઅલ ફંડે રેટિંગ આપી દેશે. ગવર્મેન્ટ બોન્ડ છે તો ગવર્મેન્ટ બોન્ડને રેટિંગ આપી દેશે કે આ બોન્ડમાં કેટલું રિસ્ક છે, આમ છે, મારી રેટિંગ આ છે, એવી રીતે, રાઈટ. ડિબેન્ચર ટ્રસ્ટી છે, ડિપોઝિટરી છે. ડિપોઝિટરી મતલબ શું થશે કે ડિપોઝિટરીનો સિમ્પલ મતલબ એ છે કે ડિપોઝિટરી મતલબ કે જો સિમ્પલ જ્યારે પણ તમારે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સૌથી પહેલું તમારે શું જોઈશે? તો સૌથી પહેલું તમારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવવું પડશે. ડીમેટ એકાઉન્ટનું સિમ્પલ મતલબ શું છે કે ડીમટીરિયલાઇઝેશન. તમે જોયું છે કે 1996 પહેલાં આપણે જ્યારે પણ તમે કોઈ કંપનીના શેર્સ ખરીદતા હશો ને ત્યારે તમને શેર સર્ટિફિકેટ મળતું, બટ હવે નથી એવું. હવે શું થઈ ગયું? ટોટલ ડિજિટલ કન્વર્ટ થઈ ગયું. 1996 પછી બધું ડિજિટલી થઈ ગયું. મતલબ શું થયું કે 1996 પછી બધું જ શેર્સ ટોટલ ડિજિટલ સેવ થશે. જેમ કે આપણે કોઈ પણ શેર્સ ખરીદ્યા તો એને સ્ટોર કરવા માટે તમારે એક ડિજિટલ લોકર હોવો જોઈએ. તો એ ડિજિટલ લોકર આપવાની સર્વિસ કોણ આપે છે? ડિપોઝિટરી. ડિપોઝિટરી ઇન્ડિયામાં મેજરલી બે જ કંપનીઓ છે જે આ સર્વિસ ઓફર કરે છે, NSDL અને CDSL, એટલે કે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યોરિટી લિમિટેડ, રાઈટ. તો આ NSDL અને CDSL છે જે એક વોલ્ટ તરીકે એક્ટ કરશે. પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે. આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ શું છે એ બધું આગળ ડિસ્કશન કરીશું ધીરે ધીરે હર એક ટોપિક વિશે. પછી એસેટ મેનેજમેન્ટ કંપની છે, પોર્ટફોલિયો મેનેજર્સ છે. આ બધા શું છે? માર્કેટ પાર્ટિસિપન્ટ છે. અને સ્ટોક બ્રોકર છે. આ બધા શું છે? તો આ હરેક વ્યક્તિ પોતપોતાની સર્વિસ આપે છે, યાની કે આ બધા જ માર્કેટની ઇકોસિસ્ટમમાં ઇન્વોલ્વ છે, રાઈટ. તો આ બધાને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરશે? આપણું જે રેગ્યુલેટર છે, મતલબ કે જે સેબી છે, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એનું કામ છે, રાઈટ. તો સિમ્પલ આજે આપણે સમજ્યા આપણા વિડીયોના થ્રુ કે સ્ટોક માર્કેટ શું છે. તો કે સ્ટોક માર્કેટ એક આખું ઇલેક્ટ્રોનિક નેટવર્ક છે. અહીંયા કશું પણ ફિઝિકલ ફોર્મેટમાં નહીં હોય. તમે સ્ટોક માર્કેટનું મેઇન પ્રાઇમરી પર્પઝ શું છે? તો કે સિમ્પલ પ્રાઇમરી પર્પઝ એક જ છે કે તમને ફેસિલિટી આપવી. શેની ફેસિલિટી આપવી? કે જ્યારે પણ તમારે કોઈ કંપનીના શેર્સ ખરીદવા છે કે જ્યારે પણ તમારે કંપનીના શેર્સ વેચવા છે તો તમને ફેસિલિટી આપશે ટ્રાન્ઝેક્શનની. કોણ? આપણું જે સ્ટોક માર્કેટ છે, જેમ કે જેને કહેવાય આપણે એક્સચેન્જ પણ કહી શકીશું, એને કે NSE, BSE, રાઈટ. હવે આ બધા એક્સચેન્જ છે એ આપણને ફેસિલિટી આપે છે. અને શેના માટે? કે સ્ટોકને બાય એન્ડ સેલ કરવા માટે. કેમ સ્ટોકને બાય કરવું જોઈએ, કેમ સેલ કરવું જોઈએ, કેવી રીતે બેનિફિટ થશે, બધું ડિસ્કશન પછી કરીશું. પછી બીજું શું સમજ્યા કે આપણે જે માર્કેટમાં છીએ, સ્ટોક માર્કેટમાં, એમાં ઘણા બધા માર્કેટ પાર્ટિસિપન્ટ છે. તો એ માર્કેટ પાર્ટિસિપન્ટ શું કરે છે કે માર્કેટમાં પાર્ટિસિપેટ કરીને પોતાની ડેઇલી ટ્રેડિંગ એક્ટિવિટી કરશે કાં તો ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી કરશે. એ બધું જ મતલબ માર્કેટમાં હેવીલી ઇન્વોલ્વ છે આ બધા જ માર્કેટ પાર્ટિસિપન્ટ, રાઈટ. અને આમના દ્વારા કોઈ કશું ખોટું ના થાય એ જોવાનું કામ કોનું છે? રેગ્યુલેટર્સનું. એટલે તમે સાંભળશો ઘણીવાર કે સેબીએ આ ગાઈડલાઇન પસાર કરી છે, સેબીએ નવો રૂલ્સ બનાવ્યો છે, ઘણું બધું તમે અવારનવાર સાંભળશો, રાઈટ. તો આજના વિડીયોમાં આટલું જ રાખો કે રેગ્યુલેટર વિશે.
થોડું માર્કેટનું ઇન્ટ્રોડક્શન વિશે અને થોડા ટોપિક વિશે આપણે ઝલક મેળવી. રાઈટ, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે માર્કેટ ઇન્ટરમીડિયરી છે, મતલબ આપણે જે બ્રોકર છે, ડિપોઝિટરી છે, એના વિશે સરસ ડિટેલમાં સમજીશું અને માર્કેટની થોડી ઇકોસિસ્ટમ સમજીશું. એટલે તમને બધાને ખબર પડશે કે અચ્છા માર્કેટમાં કેવી રીતે પૂરી પ્રોસેસ થઈ રહી છે. રાઈટ, તો આગલા વિડીયોમાં મળીએ સરસ, અને ધીરે ધીરે આપણે માર્કેટને એકદમ બેઝિક્સથી લઈને એડવાન્સ સુધી જઈશું. હરેક વસ્તુને સરસ ડિસ્કશન કરીશું અને જેમ જેમ આપણે આગળ વધતા જઈશું એમ એમ તમારા માઇન્ડમાંથી બધી જ કન્ફ્યુઝન ધીરે ધીરે દૂર થતી જશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.